How is? How is? No. Are you? No. સે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના બ્લોગમાં શું છે અને શું નહીં હું તમને થોડી ઉપરથી ઇન્ફોર્મેશન આપી દઉં. પછી તમે બ્લોગ જોજો એટલે તમને બધી તો ખબર પડી જ જશે. તો ગાઈઝ હાલ તો હું જોઉં છું મારી ઓફિસે એક કસ્ટમર આવે છે લેપટોપ જોવા માટે. તો એને લેપટોપ બતાવવાનું છે. એ બતાવીને પછી હું જવાનો છું ક્રિકેટ રમવા રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કમાં. નેટ્સ છે ત્યાં આગળ અમે લોકો મેચીસ ઉપર રમીએ છીએ. તો હું ત્યાં જઈશ. એ ત્યાં આગળ 5 વાગ્યાનું બુકિંગ છે. 4:15 તો અહીંયા થઈ ગયા છે. હવે જોઈએ ટાઈમ પર પહોંચીશ કે નહીં. તો પહોંચી જઈશ બટ તો બી જોઈએ. અને મારે તો બહુ હમણાં કાંડ થઈ ગયો. હું ઘરેથી નીકળ્યો મેં કીધું પહેલાં તો હું બોલ લેવા ગયો મેચીસનો. બોલ હતા નહીં. હું બોલ લઈને પછી મેં કીધું ફટોફટ નીકળીએ. જેવો નીકળવા ગયો અમારા બેગે મને ધોકો આપી દીધો. આ બેગે મારે ધોકો આપી દીધો. બંને સાઈડના સ્ટેપ તૂટી ગયા. એટલે હું હવે બેગ પહેરી જ ના આવું. પછી મારા એક જ ઓપ્શન છે આ રીતે બેગ લઈ જવી પડે. બીજો તો કોઈ ઓપ્શન છે નહીં. ગાડી છે બટ ગાડી મમ્મી પપ્પા લઈ ગયા છે બહાર. એટલે હવે મારે આ જ રીતે જવું પડશે. મેં ગયો તો હું સિલાઈ કરાવવા બંને સાઈડના સ્ટેપ્સને. બટ એ ભાઈ કે હું નથી 5 વાગે આવીશ. એટલે હવે એક જ ઓપ્શન છે મારી પાસે. ફટોફટ નીકળીએ જેવી રીતે સેટ થાય એવી રીતે. હાલ તો હું જાઉં છું ઓફિસ. બાકી આજનું વેધર તો બહુ મસ્ત છે. કેટલો મસ્ત દેખાય સૂરજ. અત્યારે તો સૂરજ જ દેખાશે. દેખાય છે ઘણી ખબર નહીં તમને આમાં બટ સારો દેખાય. હું થોડું સ્પીડે કરી લઉં. મારે બહુ લેટ થાય છે એટલે આપણે મળીએ હમણાં થોડી વારમાં. खुद को तलाशे तेरी नजर से तू जरा आँखों से तेरी क्या क्या छुपा है. તો ગાઈઝ હું આવી ગયો છું પાછો. અને કંઈક સારું થતું હોય અને એમાં કાંડ ના પતે એવું તો બને જ નહીં. કાંડ પર કાંડ તો થવાના જ છે. હજી એક કાંડ થઈ ગયો મારી સાથે. હા મારો હેલ્મેટ માઉન્ટ જે છે એનો સપોર્ટર એ તૂટી ગયો. અહીંયા ક્યાંય તમને ઉપર આજુબાજુ ક્યાંય બી ફોટો જોવા મળી જશે એનો. અને મારી જે કિટ બેગ છે આ મારા નલ્લા ભાઈ બંને આલીએ મેં. આ જે છે એક હેલો બ્રધર એને એની બેગ મારી બેગ એને આલી દીધી. એનો બેટ મેં લઈ લીધું. સારું એક્ટિવા કંઈ ના આવે. એને એમ બી એક્ટિવા જ છે. મારે હજી એક ભાઈબંધ જે છે એ ડાયરેક્ટ ત્યાં પહોંચશે. તો ત્યાં સુધી અમે લોકો સુધી 15 મિનિટ 9 મિનિટ છે અમારા જોડે. તો અમે પહોંચીએ જ છે ત્યાં. તો રિવરફ્રન્ટ પર તો ટ્રાફિક તો નહીં નડે એટલે પહોંચી જ જઈશું ફટોફટ. પણ આજે સન્ડે છે કંઈ કહેવાય નહીં. આવું કંઈક આવી જાય વચ્ચે તો ટ્રાફિક નડે. કલર પેઇન્ટિંગ ચાલે સરસ. કરો કલર કરો. ઉત્તરાયણ ક્રિસમસ આવી રહી. અહીંથી ઉપર ચડાવી દઈએ તો ફટોફટ નીકળીશું. ને કર આ સિગ્નલ ને એની આગળનું સિગ્નલ ને બધા જ સિગ્નલ નડશે. તો આ જ એક બેસ્ટ છે. મારો 44 સેકન્ડ ઉભા રહેવાની બધે ઘરમાં. એટલે જોઈએ બોલ સ્વિંગ તો થશે જ મસ્ત. તમને એના શોર્ટ્સ વોર્ટ્સ બધું બતાવીશ. મજા આવે બોલ સ્વિંગ થાય તો. નવા બોલ લઈને આવે એટલે સ્વિંગ તો બહુ મસ્ત થવાના છે. 2 નવા બોલ લાવ્યા છીએ અમે લોકો. બોલ સ્વિંગ તો બહુ મસ્ત થશે. અત્યારે પવન બી છે થોડો એટલે સ્વિંગ સારું એવું મળશે. મજા આવશે રમવાની. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ચાલુ થઈ ગયું શું અત્યારે? જાન્યુઆરી ચાલુ થાય બધું આઈ થિંક. મને યાદ ખબર નહીં પાકું. તો યાર ટાઈમે ચાલુ થાય. હું ગયા વર્ષે આઈ થિંક આવ્યો હતો રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં. ઠીક હતું તો કંટાળો આવે. કેટલું બધું ચાલવાનું હતું અંદર ભાઈ સાહેબ. કંટાળી ગયો. ગયા વર્ષે મારા કઝિન્સ આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી. તે લોકો જોડે
આવ્યો તો અહીંયા આગળ. બાકી તો હું રિવરફ્રન્ટ ફ્લાવર્સ પાર્કમાં ને બધા તો હું જતો નહીં. બહુ કંટાળો આવે યાર, એટલું બધું અંદર ચાલવા કરવાનું હોય ને તો. હા, આ વખતે કોન્ટેન્ટ માટે જઈશ અગર આ બધા ભાઈબંધો આ પાડે તો. Expected to do it. How is? No. Are you? No. નતું ડીયો ને હા, અહીંયા વાગી ગયો ગજબનો બોલ. હા, તો વધી ગયું અમારું ક્રિકેટ. પૂરું 1 કલાક રમ્યા અમે લોકો, કલાક સવા કલાક જેવું. હા, જ્યાં સુધી પેલો કાઢવાના હોય ત્યાં સુધી તો રમવાનું જ. એટલું તો રમ્યા અમે લોકો અને બહુ ઇન્જરી થઈ ગઈ ભાઈ. હાથ પગ બધું દુખ્યા. ટોટલ 2 મહિના પછી અમે લોકો ક્રિકેટ રમ્યા આજે. બોલે હું તો 2 મહિના પછી રમ્યો. હવે પેલો ભાઈબંધ છે એ લોકો તો રમતા હતા, કોક વાર આવતા હતા મહિને એકાદ વાર. મારું બહુ જ શરીર દુખવા માંડ્યું. નખમાં ઇન્જરી થઈ ગઈ. એક મારા ભાઈબંધને પેટ ઉપર બોલ વાગ્યો. દિવસ જ ખરાબ છે. જ્યારથી નીકળ્યો તો ક્રિકેટ રમવા માટે કંઈક ને કંઈક થાય. પહેલાં બેગના સ્ટેપ તૂટ્યા, પછી હેલ્મેટના માઉન્ટના સપોર્ટર તૂટ્યું, નખમાં બોલ વાગ્યો ને ભાઈ ભારે દિવસ હતો આજનો. નહીં, હવે પાછા જઈ રહ્યા છે ઘરે. હા, અંદર હું રેકોર્ડ ના કરી શક્યો કેમ કે મારા એક હાથમાં મારી તૂટેલી બેગ હતી, એક હાથમાં હેલ્મેટ હતું. હવે રેકોર્ડિંગ કરવું મને આવ્યું નહીં એટલે રેકોર્ડ ના કર્યું અંદર. અમે અમુક શોર્ટ્સ ને ક્રિકેટ રમતા અમુક વિડીયોઝ ઉતાર્યા છે એ હું નાખી દઈશ આમાં, એ તમને પહેલાં જોવા મળી જ ગયા હશે. એટલા વખત પછી રમ્યા ને સારું બહુ થાક લાગ્યો, કમર દુખી ગઈ. એકચ્યુઅલી અમે લોકોએ કોઈ એક્સરસાઇઝ કરી જ નહીં, ડાયરેક્ટ જઈને ચાલુ જ પડી ગયા એટલે થોડું વધારે દુખવા માંડ્યું. થોડી અગર એક્સરસાઇઝ કરી લીધી હોત તો એટલું બધું પેઇન ના થાત. મેં તો બેટિંગ બહુ કરી જ નહીં. તારું પહેલાં એવો રમવા આવ્યો, ત્રીજા ચોથા બોલે જ મને નખ પર એક પહેલો બોલ વાગ્યો, પછી 2 ઓવર જેવો રમ્યો અને પછી બીજો બોલ તરત એ જ નખ ઉપર વાગ્યો પાછો. લોહી થઈ ગઈ પાછું એ નખ ઉપર. એટલે મેં પછી કીધું છોડો, નથી જ રમવું આજે. બેટિંગ બોલિંગ કરી, પછી બોલિંગ કરી. એક તો મારા યાર પડવાનું હતું. એક તો મારા ગ્લવ્સ, હેલ્મેટ બધું તૂટી ગયું છે. મારા ગ્લવ્સ બી ફાટી ગયા છે, હેલ્મેટની સ્ટ્રેપ છે એ બી તૂટી ગઈ છે, બધું નવરું થઈ ગયું છે. એટલે બેટિંગ કરતાં બી ફાવતું નહોતું. એટલે પછી જેટલી થઈ એટલી કરી, પછી મૂકી દીધું. મેં કીધું હવે નથી કરી, હવે નેક્સ્ટ સન્ડે આવીશું ત્યારે જોઈશું. તો બસ આજના વ્લોગમાં આટલું રાખ્યો. અમારે જો કંઈ બોલવા માટે બી છે નહીં વધારે પડતું, અને બીજું કંઈ જ નથી મારે. સો બસ આજના વ્લોગમાં આટલું રાખ્યા. હું બહુ થાકી ગયો છું. ઘરે જઈને ખાઈ પીને સૂઈ જ જવાનું. હવે કદાચ રાતે બહાર જઈશ તો જોઈશ, બાકી તો હું સૂઈ જ જઈશ. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.